નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સામાન્ય રીતે શાળામાં પ્રથમ દિવસે બાળકો રડતા જોવા મળતા હોય છે, પરંતુ નવસારીની જાણીતી વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીં જુનિયર કેજીના નાના ભૂલકાઓ માટે એક અત્યંત અનોખો અને યાદગાર પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. 21મી સદીના આધુનિક શિક્ષણની સાથે આપણી પ્રાચીન ગુરુકુળ થીમ આધારિત આ આયોજનને વાલીઓ અને બાળકોના દિલ જીતી લીધા હતા. નવસારીની વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવા સત્રના પ્રથમ દિવસે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના પ્રથમ દિવસે આ માસૂમ બાળકોના મનમાંથી સ્કૂલનો ડર દૂર થાય તેવા હેતુથી સમગ્ર પરિસરમાં ખાસ ગુરુકુળ થીમ આધારિત પરંપરાગત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. પ્રવેશ દ્વારથી લઈને ક્લાસરૂમ સુધી ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઝલક વર્તાઈ હતી. શાળાના પરિવાર દ્વારા તમામ બાળકોને અત્યંત સ્નેહભર્યા વાતાવરણમાં કુમકુમ તિલક કરી પુષ્પ આપી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ રાગિની દેસાઈ, જે પ્રી પ્રાઇમરી સેક્શનના પ્રિન્સિપાલ છે, તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર, મારું નામ રાગિની દેસાઈ છે. હું વિદ્યાકુંજ શાળાની પ્રી પ્રાઇમરી સેક્શનની હેડ ટીચર છું. આજે અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે અમે અમારા જુનિયર કેજીના નાના ભૂલકાઓનું શાળાનો પ્રથમ દિવસ હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કર્યું છે. અને અમારી શાળામાં બાળકોનું સ્વાગત તુલસીનો છોડ આપવામાં આવ્યો છે. તુલસી ભારતીય સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. એ માત્ર છોડ નથી. અમારી શાળાનું વાતાવરણ ગુરુકુળ પરંપરાથી પ્રેરિત છે. અહીંયા અમારું શિક્ષણ ફક્ત પુસ્તકો સીમિત નથી, પરંતુ અહીંયા બાળકોને જીવનના મૂલ્યો, સંસ્કાર, સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે કેમ જોડાવાનું, વડીલોનો આદર કરાવવાનું, એ બધું શીખવવામાં આવે છે. આજે હું વાલીઓને એક સંદેશ આપવા માંગુ છું કે આધુનિક યુગની સાથે પ્રાચીન સંસ્કૃતિનું મહત્ત્વ ખૂબ જ છે. હું સૌ વાલીઓનો વિશ્વાસ અને સહકાર માટે ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. શાળાના આ નવતર પ્રયોગ અને સર્જનાત્મક અભિગમને વાલીઓએ પણ મુક્ત કંઠે બિરદાવ્યો હતો. આધુનિક યુગમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરતી વિદ્યાકુંજ સ્કૂલની આ પહેલ વાલીઓ પણ ગદગદિત થઈ ગયા હતા. ત્યારે વાલી એવા પ્રિતેશભાઈ રાઠોડ શું કહે છે, આવો સાંભળીએ. આજે મારી બેબીનું ફર્સ્ટ ડે હતું. જે રીતે વેલકમ કર્યું, આપણી સંસ્કૃતિને જાળવી, ગુરુકુલ થીમ હતું, પછી આ પ્લાન્ટેશન હતા, તે એકચ્યુઅલમાં આપણે જે ગુરુકુલ થીમ પ્રમાણે જે ચાલવું જોઈએ, જે આધુનિક શિક્ષણ સાથે આપણું કલ્ચર પણ આગળ લઈ જાય છે, તે મને જોઈને ઘણો આનંદ થયો. એ રીતે જ આગળ વધે સ્ટુડન્ટો અને દેશનું ભવિષ્ય વધારે. આજના આધુનિક યુગમાં શિક્ષણની સાથે આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરાને જાળવી રાખી વિદ્યાકુંજ સ્કૂલનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. તુલસીનો છોડ વાવવો અને સંસ્કૃતિનો આ સમન્વય દેશના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે અન્ય વાલી એવા પૂજા જોશી શું કહે છે, આવો સાંભળીએ. મારી ડોટર જીયાને વિદ્યાકુંજ શાળામાં જુનિયર કેજીમાં આજે પ્રથમ દિવસ હતો. ખૂબ જ ઉષ્માભર્યું અને સ્નેહભર્યું વાતાવરણ અમને લાગ્યું. ગુરુકુલ ટ્રેડિશનલ સ્ટાઇલમાં એ લોકોનું ઉષ્માભર્યું સ્વાગત થયું. હાર્ટફેલ થેન્ક યુ ટુ ધ પ્રિન્સિપલ મેમ, ટીચર્સ એન્ડ સ્કૂલ કે અમને આવી રીતે એક આહલાદક વાતાવરણમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો. એમના ફ્યુચર માટે ખૂબ જ સારી એવી જર્ની અમને જોવા મળી રહી છે. થેન્ક યુ સો મચ. તો અન્ય એક નાની બહેન પોતાની બહેનને શાળાએ મૂકવામાં આવી હતી, ત્યારે તે શું કહે છે, આવો સાંભળીએ. હું ધ્યાના રાઠોડની સિસ્ટર છું. આજે એનો ફર્સ્ટ ડે હતું વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. સ્ટાર્ટિંગમાં એની એન્ટ્રી ટાઈમે પ્લાન્ટેશન થયું, ગુરુકુલ હતું, અને એ રીતે એની એન્ટ્રી કરાવીને મજા આવતી છે એને. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં બાળકોના માનસિક વિકાસ માટે પ્રાચીન સંસ્કૃતિ એટલી જ જરૂરી છે. તે ધ્યાનમાં રાખીને કરાયેલી આ આયોજનના એક હેડ ટીચર રાગિની દેસાઈએ તમામ સ્ટાફનો આ વર્ષોથી અતૂટ વિશ્વાસ રાખવા બદલ વાલીઓનો આભાર માન્યો હતો. સામાન્ય રીતે શાળાના પહેલા દિવસે રડતા બાળકો જોવા મળતા હોય છે, તેના બદલે વિદ્યાકુંજ સ્કૂલની આ ગુરુકુળ થીમને કારણે નાના ભૂલકાઓના ચહેરા પર અનોખી મુસ્કાન જોવા મળી હતી અને તે શૈક્ષણિક સફરની શરૂઆત કાયમ માટે યાદગાર બની ગઈ હતી. ખરેખર જો શિક્ષણની શરૂઆત આવા સંસ્કાર અને સ્નેહભર્યા વાતાવરણથી થાય તો દેશનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનશે.
વિદ્યાકુંજ સ્કૂલનો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.